એ ઓય અલે આ વેલા વેલા આ કોણ છે આ કોણ છે વેલા વેલા આ કોણ છે વેલા વેલા સોન પર હશે તો ગાય વેલા વેલા તો સોન પર આ ગુડ મોર્નિંગ તો સંજોત કસરત કરે ધાબા ઉપર સગર કસરત કરો કીડીઓ મારસ હા કોઈ નથી મને સારું ગળું દુખાય છે ફોન વગર શું કરવાનું તો એ પાર્વતી તો બે ફોન બંધ એક આયા થઈ ગયો બંધ એટલે આ ચાલુ છે લઈ એટલે ખોલ જવું છે પાસવર્ડ લે ખોલે થયો તો કઈ પપ્પા ક્યારે લેને આવ્યા આવડી આવડી થઈ જાય ક્યારીઓ વંદના હા છે બંધ હા ભય પડેલી તો કઈ આપણે હા ને એક ઓબો નતો બતાવી આપણો નવા ખેતરે આપડી આપડી કેરી આવી છો ત્યાં તો આપેલી એટલે મળી જવાય કા ખાટી નહીં હા માં તો પાકી જઈ યાર ગરમીની લુવાઈ જઈ બીજી તો કઈ કેરી જોઈ કર મોટા પાણી આવી મોરી નહીં પણ જો વિડીયો જોવાની પાણી આવી જાય કેરીઓ પાસ આવી આપડી આવી આપણા ઓબા હા પાય ભાભી મંદાર બતાવજો બા પૂનમ હે કેરીઓ ના જાપીર બાદ પડી પલ્લા સોફા એટલા છે ને આગળ કુંગળો લઈને આવી લે આ બધો ખાવા બેસ્યો અને હજી અમારો વિડીયો આવ્યો નહીં હા તો મારે નથી આ બસ કેટલા વાગ્યા અપલોડ થાય છે 1 વાગ્યા ઉચ્ચથી વાગો 11 વાગ્યા છે તો કઈ ખાવા પપ્પા બે પૈસા હા ચમ ત્રણ મરચું છો તો કઈ ગરમા ગરમ ખાવાનું થાય છે ને આ બાદ બનશે ખાવાનું આ બાદ બનશે ગરમા ગરમ રોટલી ના હજી તો થાય છે એક રોટલી થઈ જાય થોડી વારમાં એટલે ખાવું થોડું નાસ્તા જેવું મમ્મી ખાઈ લીધું મને કે બધાએ ખાઈ લીધું મને કે બધાએ ખાઈ લીધું નહીં ને ખાવાનું બાકી છે મમ્મી કે બધાએ ખાઈ લીધું ખાઈ લીધું એટલે કે ખાવાનું બાકી લે ચા પીધો ને કોણ ખાઈ ગયું મોતીચૂર ના લડ્ડુ તો લેવાય ના મારા પાકના તો લેવા પડું કે લેવા ના પડું મારા પાકના અને બે શાક હતા ને એક જ શાક રહ્યું હા બે શાક હતા ને એક જ રહ્યું બે શાક તો હું અલગ તપેલી ચાટી માં માટે જ ના આવી હારું શાક બધું ડુંગળી નું મસ્ત હા હારું નહીં ઘણી વારમાં બને હારું એ બને પડી જઈએ છે અલ્યા છોકરા આવી ગયા હા કાનો ચમ તમારો નહીં તો વૈષ્ણવી પપ્પાનું કાર્ડ મૂકી દે खाई ले हेडो चलो खा लो फिर सिंग वो भरना है पता है ना पानी भी भरना है हाँ पानी भी भरना पहले खा लो पहले हवा भरेंगे बाद में पानी भरेंगे फिर नहाएंगे नहीं पियो पानी पीवा लो ना पानी भरवा ना નાવા માટે તાબા ઉપર તો પપ્પા સંજયને તો હું છે આપણે હું ઘૂસ થોડો આરામ કરવો છે આવો જોસની ભાઈ તો કે મમ્મીને જોસની ભાઈ આવ્યો બે હસ બધો પાર્વતી મેટલા રિયો ઉઠો 5 વાગ્યા 4 વાગ્યા લઈ ઊંઘ્યો ઊંઘો મારે કોણો ચાલુ લેવાનો મૂકવાનો કાલ પાછા લેવા આવશે
ચા બની અને આ ખાવાની તૈયારીઓ થઈ બસની તો બપોરની બનાવવાનું તો કાંઈ જઈએ તો જો તૈયારીઓ થઈ છે બનાવવાનું સંભાળ્યો બપોરનું શાક કોઈ નહીં શું ખાવાનું ખાવું ના ના ચાલશે એમાં હું સંભાળીએ બનાવો બંભારીએ બનાવો તો કેમ છોકરો એવો લાગી જોતા હા જવા દે મને ધાબા ઉપર શું કરું છું એટલે આ શું કરું છોકરો હા આ શું કરો છો લે મોઢામાં પાણી અંદર નાખું છું 2 જણ ચાંદનો નો છો લે હાલ જ આવ્યા હા જગન્નાથ ઠાકોર બહુ હાલ આવ્યા તો કાંઈ 2 જણો તો આજે પાછો સ્વિમિંગ પુલમાં આવી ગયો નાહવા માટે ગાડી છે થઈ લે કેટલા દાડા લીધી નહીં તે હા ચો જવાનું કાલે મંદિરે ચલો આગે જવાનું કોઈ છે 10 વાગ્યાની વાની જાન તો કાંઈ બપોર હોજ પડી છે ને એ કવર સી કરજો હજુ ખોવાઈ ગયું ચો અલે ગાડી સાફ નહીં કરી એટલે ગાડી તો ધોવો તો ચો લગાવશો ના હું શિયાળું નાળો ચાલશે કે એટલે લગાવવું પડે એ તો શિયાળામાં તો પેલું હોય કે થોડું એટલો હતો ના આવો નહીં શિયાળામાં તો પેલું હોય એટલો હતો ના ઉનાળામાં તો લગાવવું જ પડે તો ઝાંક દે તે તો ઝાંક દે તું જો કશું હોવો છે જો રોયો ઉપર ઓગણું વળાય સમાજ મીટલા શી ખબર અરે ભૂખ લાગી છે કશું ખાવાનું નહીં કસરત કરવી છે પણ ભૂખ લાગી છે હવે ખાવા કઈ હરતું રહી હરખું હવ બનાવજો ભૂખ લાગી છે પીળી સેવનું બનાય તા હવ ટોમેટો ઘણો બધો છે હવ સંજો છો તાન હો નીચે જા જેમ હું કરવાની છે તું ઉપર હું ત્યાં હેડ્યો કસરત કરવા પાણી ભર્યું તું છોકરો નાવા પેલા કૂતરો રાતી ફાડી ખાય છે ખાઈ નાખી તે કસરત કરી સારું હતું તે હવે ટાઈમ મળે હાલી જેમ તું ચાલ નહીં આવ્યો ચાલ મારા મોબાઈલમાં ત્યાં કરી દીધો મને કરવા દે કસરત વીમો ના આવસ એ રિયોનો જેલ છે ચલો ગાઈ રનિંગ કરવા તો ગાઈ રિયોનો એ બંને રનિંગ કરવા જઈએ છે હો રિયો વે જાતે ખોલવામાં ही ख्वाहिश શીખજો ખોલજે હા યો શીખવાનું પેલી બાજુ હા ગુડ યો જાતે શીખવાનું બધું કોમ એટલે તમે ફાઈ જાય તો ગાઈઝ આ બાજુ કાજલનો ફોન આવે છે મમ્મી વાતો કરે છે ચલો ગાઈઝ તો હવે રિયોનો છે ને ખુલ્લો હોય છે ને તો કશું નહીં પણ ગાઈઝ ત્યાં પટ્ટો બાંધો ને એટલે એટલું જોર કરે છે ને જવો ફી જવો ભાઈ ઊભો રહો શાંતિથી ચલો ગાઈઝ તો હું રિયો બેનને રનિંગ કરવા જઈએ છે તો ગાઈઝ જો હોજનો વ્યૂ નકરો ઝાડવા જ છે આપણા ભાઈ જેમ તો વરસાદ આવે છે હું કે પેલું પાણી પાડ્યું હા તો પૂનમ તો વાહન તો આ બેસી થઈ ગયું ખાવાનું રોટલી બનાવવાની બનાવી ભૂખ લાગી ટીકલો ઉપર શું કરો પાણી પાડસ બધું નેચા શું જોઈ હતી મમ્મી હા કનો કાજલ જોડે વાત કરી તો ક્યાં હતી ને એમ કે અમે આવવાના છીએ 11-12 તારીખે આવવાના છીએ જવાના છીએ અમે લગ્નમાં એક હજી નક્કી નહીં પણ આ તો જોઈએ કઈ રીતે સેટ થાય શી ખબર તો કઈ ખાવાનું થઈ જ ગયું છે ખાલી રોટલી બનાવજો હા હવે કાઢજો ખાવા હજી પાણી ચાલુ જ છે પડવાનું એવું ક્યાં દીધું કાગળ નીંદ હા કાલ આવ્યો તો સ્વિમિંગ પુલ બતાવ્યા તો ના થાય હા
કે તારા આપણા રજા પડશે પછી જમવું કે ના કરે હા મજા આવી નાવા તો તડકા જ આવે કે નાવાની આયા સ્વિમિંગ પુલમાં હા તે સોયલા તો ઠંડી લાગે થોડી વાર જ નહીં આ કાળા મેચ થઈ ગુડ્ડુ છે થઈ છે ચંપલ પહેરી લપસી જઈ હું ચંપલ નેચર આપણે પેલ બાદ થઈ ગયું ઉતરવાનું થઈ અને પગથી રાવટો દડાયો લેવાય આપણે કે રોવા ટાળું થઈ જાય વળી રોટલ લ્યો હેડો મમ્મી ખાવ નહીં ખાવા કાઢશે હજુ કાઢતે ભૂખ લાગે દૂધ તો મોડા આવશે દૂધ તો મોડા મારે કાલે મેળ નતો આવી પીવાનો કાલે હું ખાધી નતું હું કે દૂધ પીવું એક ગ્લાસ આખો તમે નતો આવ્યું તો ગાઈસ ખાવાનું થઈ ગયું આપણે ખાઈ લઈએ રોટલી શાક મારું માથું ફાટા સાસ તો ખબર નહીં છે એમ તો હું ચેવડી ખોઈ દોડે જોકો નહીં વાગ્યું હું મોબાઈલ કેમેરો મોબાઈલ પકડી રહ્યો તો પડ્યો તો જ દે અવાજ આવ્યો પણ રોયો ના શીખો મારે કેમેરો આ હાથે કેમેરો પકડ્યો છે રીતે પકડવાનો એનો ટોલડી ટોલું ચલો ગાઈસ તો ખાઈ લઈએ આપણે રોટલી અને શાક બળે 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 લ્યા તો ખાઈ લઈએ તમે બધો બિહાર હા સંજય ક્લાસ લેતા આવજે ચમડી વાણી ખીચડી બેટિયા હરકો રા હરકો રા હરકો હા હો દો કોણ કોણ હા ચલા આ મીઠલા જેવો હશે કે મીઠલા કરતા નાનો એનો મીઠલા કરતા નાનો ફૂગો ગળી ગયો તે કોઈ નહીં કાઢ્યો નહીં ડોક્ટરે કીધું કે બોગરાન ભાગમાં નહીં પેટમાંથી નીકળી જા એટલે ચેક કર્યો હશે ને મારે એ જો હેડ તો એની ફૂગો છે તે ગળી જાય એ મોબાઈલ પૂજા પૂરી પાણી પી જાય ને હા એના જોડે લઈ એના એ તો ફુગ્ગામાં પાણી ભરાઈ જાય તો પેટમાં વાય થોડું પાણી ભરાઈ જાય થોડું જ ભરાય આપણે ફૂંક મારીએ તો એ પાછું નહીં ને પ્રેશર એટલે ભરાય નહીં વધારે મમ્મી ખબર છે આમનું તીખું ના ખરાય તારું જો આખોમાં પાણી ખાઈ ગયું પણ નહોતો નહીં વાટિકાથી જવાનું પેલા વાટિકાની વાટિકાથી જાય હા કાળી ભેંસ થઈ યાદ નહીં તડકો ફોન બંધ કરી દો આ છોકરો જોજે આ જોયા આયા છે તોડી હતી કાળી ભેંસ થઈ અને આ કાળી ભેંસ એકદમ આ બીજું કાળી મેચ થઈ હતી કાલે કોઈ લડતો કે બપોરના હજી નીકળે જ નહીં કે ના નહીં નીકળે તાણું ચાલો નહીં સા સનસ્ક્રીન લગીને જવાનું બાપા તો સનસ્ક્રીન લઈને લગીને જવાનું ઓકે નો જવા દે કેસ જવા દે જેન્સી જવા દે રોસી હમણાં ખાઈ લીધો હવ કોઈ મજા ના આવી હો આજ તો શાકમાં હું ગેવું છો માથું ફાટસ મારું તો અમે એવું થાય છે ને ઝટકા મારસ હા માથું ચેમ ફાટા હા ચેમ ફાટા માથું મને ડિપ્રેશનમાં જ લાગે
પછી ચોપાજીના આનું ગોગાટ મારે તો જઈ જતા નહીં કે ઘોઘાટમાં જોઈ જતા નહીં એટલે હું બોલીને કી કહો એટલે મારું ડિપ્રેશનમાં આવ્યો લાગુ છું એટલે હું ડિપ્રેશન થતો એ તો મને એવું ખબર ડિપ્રેશન ના ખબર મને તમારા મગજમાં જેવું વિચારો ચાલે ચાલતા હોય ડિપ્રેશન બાર હિસાબે ના બીજી નવી ખોલી પછી આ ડિપ્રેશનમાં આવે ને એટલે માથું દુખાય છે ના ડિપ્રેશનમાં હોય તો મારું ના દુખાય હોય ઊંઘ પૂરી ના થાય તો દુખાય ઊંઘ તો દવા બપોરે ઊંઘી નાખો દિવસ રાતે એટલે આખું નામની આ કરતા જ મોટાની રાતે ગમે ત્યારે મેસેજ કરો પણ જવાબ હા નહીં. માનો પાર્વતી એમ કે પૂનમ કે તમે ડિપ્રેશનમાં હોય ને એટલે માથું દુખાય એમ લઈ જા વાદળો ચડતો માથું દુખાય. હા વાદળો ચડતો હોય? વાદળાય ને ચોખ્ખું આપણે વાદળું. વાદળો આમ ડિપ્રેશન જ છે મારે તો વજન માપજે જોજો ફોટો મારે છે ને કેટલો હશે ખબર 60 કિલો નેચો હશે વજન અને તારું મારો 73 હા 73? મેલે કોની જમીન પે જઈ ખેતે કાળા સદે ના મારા 60 થી નેચો રાતે રહ્યા નહીં નાખ્યું તો આવું મોટું પેટ દેખાતું ખાઈ ના આવ્યો છે ના નહીં ખાઈ નહીં ઊંઘવા ટાઈમ નહોતા ભાઈ બેડવા એટલે બેડવા. ખાઈ ચડવા ઘેરે તો જો. કોઈને ખબર નહીં ચો સંજય પારાતા પારાતી કાપી દે, મને મારા છે ને 60 કિલો નેચો છે આ અઠવાડિયે મારું વજન એટલું ઉતર્યો છે ને છટાછટ એવું ઉતર્યો. હા? હું ઠીક ટેન્શન હવે. હો, તો કરી આવું. હાજી લો સાદો પાવર જ નહીં કયા પાવર છે કે છે એ તો મને નહીં ખબર અરે દે પાવર સૌથી મોટા નહીં હોય હો થયો ગરમ રોટલી આ બાજુ. હા ગરમ રોટલી ગરમ રોટલી જવા દે બોડી મમ્મી મંગાવો કેટલા મારે કેટલો હશે ખબર લે પકડજે પકડજે મૂવી જતો તો અત્યારે 500 ખાધું 60 કિલો નેચો તારો હાઈન છે તો મારો 70 હોવો જો હા? તો આપણે બેન ઇક્વલ ઇક્વલ કહેવાય મારા હાઈટ થઈ ગયો હું નતો કે મારું વજન કેટલો ઘટે છે તારા હાઈન તો મારું શરીર આખું ઉતરી ગયું છે આ ચાર પોત દાડાઈ દો પણ હારું છે ને જાડો દેખો હે ભગવાન વજન ભલે વધારી પણ વજન ઓછું બતાવું છું દાદા જોડે આવ્યો. સંજામ 72 71 800 મારા હાઈટ હું નતો કેતો અલ્યા 72 મારા- હું કસરત કરતો ને ત્યારે તો 73 થતો એ નહીં મારો તો પણ હાઈટ થઈ ગયો ને એકદમ 60 કિલો વજન કોઈ નથી ચોત્રીસ. પૂનમ તારો તો ચોથરી વાત તારો કરે વજન ઘટતો કાઢજે. નહીં કમ્પ્લીટ ચોત્રીસ. આ તો કઈ બધું વજન કર્યો ઓગણસાઠ 700. ટેકલા મારા ટેકલા થાર અને થઈ ગયો વધારે વજન આગળ ટાળવો છે ટેકલા ચલો ચરબી કાફી ના આવવાની છે ઓગણસાઠ 700. ઓન મારા 60 તે તમારા રાકેશ તો ટીકલો બે હરખા હા હું તો આમ રહી જેટલા દાડે ખાતો નહીં એટલા નહીં બોડી 71 800 71 800 મારે 70 રાખવો છે હા 70 રાખવો હા 70 ચાલે 70 તારે કમ્પ્લીટ ચાલે હાઈટ પ્રમાણે 70 72 તો ચાલે પણ મારે 60 62 65 સુધી ચાલે હાઈટ પ્રમાણે મારે 65 સુધી ના ચાલે 60 62 63 સુધી ચાલે શેતાની. બસ વાના 45 ને 46 1 કિલો નો ફરક હા પૂનમ આ આમ ચેલો હતો તાન પેલા કણ શેતાની ને ત્યાં કણ તારા ચેલો મારું ચોત્રીસ. ચોથરી 46 નહીં 34 ત્યાં કણ અડું કરાય તાને શેતાની નો માં તો એ ચુમ્માલીસ. સારું કરજે. પૂનમ ઓમ તારો ચેલો હતો બીમાર નથી ત્યારે હા ચુમ્માલીસ. ચુંબન આ જેસી ને એવું વખત 49. ઓન તો 12 થી વધતો જ નહીં 12 500 હતા પૂનમ સ્ટ્રેસ ઓછું જો 1200 એ મગજ ઉપર ટેન્શન ઓછું લઈએ ને તો વજન વધે ટેન્શન તો ઉધરો આવી દુખાય. મારે 2-3 કિલો ઘટી ગયો આ થોડા કોહડોમાં કોણું જ પડ્યું છે એવું લાગે મને. હા? સાચું કહું. કોણ ના પડે આટલો દુખાય જબ્બર અમુક બહુ બેઠા. રસ કાકા કરીને દુખાય ઉધરસ તો આ- કુટુંબ ખાલે 16 વિયો તારા કેટલો છે કેટલાને છો? અલ્યા વિયો નો કેટલો 10 કિલો અને મારો બા તારો 12 ગુડ્ડુ નો 16 હા હો થયો મેટલાન કેટલો મેલાના છોકરા માટે ચોત્રીસ. એટલો બીમાર પડ્યો ને કઈ કઈ દેખાયા ચક્કી મમ્મી દેખાય તન મચ્છરો મારો પતી ગયો કાલા હીટ હા માળો માળો પડ્યો છે તો ગાઈ છે ને 1 2 3 આપણે દર વખતે લખીએ છીએ ને તો ગાઈ છે ને આવો 3 દર વર્ષે લટકાઈ છે ને આમાં 2-3 ચક્કર લેવી હોય છે એક જ પોર ખાલી રીતે બધો ભરેલો હતો અને આ વખતે શરૂઆત થઈ ગઈ છે એકે બનાવીશ માળો
એ બધા ભરાય છે. હા આજે પેન પડી હતી એક ભરાઈ આ ગયું. રે પોર ખાલી હતી. હું ભરાઈ ગયા આંકડો પેન ની. પછી હા ને એક ચકલી વૈકણ આવી હતી એ વૈકણ હા હા તો ગાઈસ ખાઈને પીને તો જો ઊંઘવાની તૈયારીઓ થઈ છે. આવું બનાવ્યું છે ઉધરસ. તો ગાઈસ મમ્મી ઊંઘવાની તૈયાર કરો, મમ્મીને સંજુને આ ભાઈ બહેન વાતો કરો ટીકોન બધો.